नमस्कार, मैं रविंद्र अग्रवाल प्रजा हितैषीના ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતમાં 200 થી વધારે સમરી યોગ કેમ્પ ચાલી રહ્યા હતા, જેમાં વેકેશનના ટાઈમમાં બાળકોને એક્ટિવિટી અને યોગના પ્રતિ પ્રોત્સાહન આપવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યા હતા, જેમાં બાળકોને વિવિધ આપણા સનાતન ધર્મના સંસ્કારો સાથે યોગ પ્રાણાયામ અને વિવિધ એક્સરસાઇઝો કરાવવામાં આવી, જેથી બાળકોનો મૌલિક તેમજ શારીરિક સ્વાસ્થ્ય વધે એના માટે આ આયોજન હતું અને ખૂબ જ સરસ આયોજન આજે સમાપન ગુજરાત આપણે સરદાર પટેલ જે સ્કૂલ છે જલાલપુરમાં અહીંયા થઈ રહ્યું છે ને બાળકો ખૂબ જ ખુશ છે। આવા કાર્યક્રમ થતા રહેવું જોઈએ। યોગ બોર્ડ દ્વારા અને સ્કૂલ બોર્ડ દ્વારા યોગ ક્લાસીસનું છેલ્લા 15 દિવસથી ટ્રેનિંગ આપી અને બાળકોને જે કૌશલ્ય શીખવાડ્યું છે એ ખૂબ અભિનંદનના પાત્ર છે। અને હું માનું છું કે જે ભારતીય અમૂલ્ય વારસો જે છે એ વિશ્વ કક્ષાએ ગયો છે, એ આપણા ફ્યુચર જનરેશનમાં પણ આ જે અંદર આવી રહ્યો છે એ હું માનું છું કે એક સ્વસ્થ સમાજનું નિર્માણ થશે અને આપણી જે ભાવિ પેઢી છે એ સ્વસ્થ, તંદુરસ્ત અને ખૂબ જ કોમ્પિટેટિવ થશે એવી મારી આશા છે। થેન્ક યુ। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા છેલ્લા 15 દિવસથી સમગ્ર ગુજરાતની અંદર 25,000 કરતાં વધારે બાળકો ટ્રેનરો દ્વારા ટ્રેનિંગ લઈ રહ્યા છે। આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં હતા ત્યારથી જ એમણે ગુજરાતમાં યોગને વેગ આપ્યો હતો। આજે વડાપ્રધાન થયા પછી દેશમાં અને સમગ્ર વિશ્વને યોગ કરતાં કોઈ પ્રેરણા આપી હોય તો એવા આપણા વડાપ્રધાન મોદી સાહેબની પ્રેરણાથી જ આ યોગ બોર્ડનું નિર્માણ થયું અને બાળકો વેકેશનમાં ઊંઘવા કરતાં સવારે એમને પ્રેક્ટિસ આપી, સવારે ઉઠીને યોગ કરવા 15 દિવસ અહીંયા આવ્યા। આવા આખા ગુજરાતમાં 25,000 બાળકોએ ટ્રેનિંગ લીધી છે અને આજે અમે એમને કહ્યું પણ છે કે આ યોગ હંમેશા ઉઠીને રોજ કરવાથી આપણું તન મન બધું સ્વસ્થ રહે છે અને યોગ બોર્ડ દ્વારા થયેલી આ કામગીરી, સરકાર દ્વારા થયેલી આ કામગીરી પ્રશંસનીય છે। હું એમને અભિનંદન પાઠવું। ओम, मैं जोन कोऑर्डिनेटर प्रीतिबेन पांडे। आज नवसारी जिला में 7 समर कैम्प चाली रहा है। एमनु 2 कैम्पना आज समापन समारंभ थयो, जेमा मेयर अशोक भाई धोराजियाजी अने कमिश्नर उपाध्याय साहेब उपस्थित रहा। खूब मोटी संख्या में वालीओ पण आव्या छे अने ज्यां योग बोर्डना माध्यमथी 25,000 थी वधु विद्यार्थीओ एमनो लाभ लई रह्या छे, त्यां नवसारी जिल्लामां पण तमाम 7 कैम्पों में खूब सुंदर व्यवस्था थी। 100 थी अधिक बाळको एमां एक समर कैम्प में लाभ लीधो। तमाम जगह में दानदाताओनी मदद थी खूब सुंदर नाश्तानी, एनर्जी ड्रिंकनी व्यवस्था कराववामां आवी हती अने स्किल डेवलपमेंट माटे तमाम तरहना कोर्स कराववामां आव्या, जेवो के भगवद गीताना 10 श्लोक हता, प्रार्थना हती, योग प्राणायाम ध्यान तो खरज अने साथे साथे सेल्फ डिफेन्स, फायर सेफ्टी, फूड हेबिट्स अने घणुं बधुं ए लोकोना हेन्ड राइटिंग होय के तमाम वातो ए समर केम्प में लेवामां आव्युं। ए समर केम्प कोई साधारण समर केम्प नहीं हतुं, एमां संस्कार साथे शिक्षणनी वात करवामां आवेली छे। ओम नमस्कार, हूँ गायत्री तलाटी, नवसारी जिला योग कोऑर्डिनेटर, गुजरात राज्य योग बोर्ड। गुजरात राज्य योग बोर्ड द्वारा छेल्ला 15 दिवसथी योग संस्कार समर केम्पनुं आयोजन करवामां आव्युं छे। ए पैकी नवसारीमां कुल 7 केम्प हता। आ 7 केम्पना समापनमां आजे नवसारी जिल्लाना मान्य मेयर श्री अशोकभाई धोराजिया અને કમિશનર શ્રી હાજર રહ્યા હતા। સાથે જ અમારા ઝોન કોર્ડિનેટર શ્રી પ્રીતિબેન પાંડે પણ હાજર રહી બાળકોને આશીર્વાદ આપ્યા હતા। સમગ્ર ગુજરાતમાં જ્યારે 25,000 બાળકો આ વેકેશનમાં યોગ સમર કેમ્પનો લાભ લઈ રહ્યા છે, એ જ રીતે આપણા માન્ય વડાપ્રધાનશ્રીનું વિઝન છે કે ઘર ઘર સુધી યોગ પહોંચે અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ એને સાર્થક કરી રહ્યું છે। આજનું ભાવિ, આજના યુવાનો યોગી બને, નિરોગી બને, સ્વસ્થ બને અને બાળકોમાં જ જો યોગનો સંસ્કાર આપવામાં આવે તો આપણે બધા જ એક યોગ ગુરુ તરીકે આખા વિશ્વમાં ફલક લહેરાવી શકીશું। એ જ વિઝનથી આપણે બાળકોને વેકેશનનો સમય બરબાદ ના કરતા વેકેશનમાં એ લોકો શારીરિક, માનસિક, આર્થિક અને ધાર્મિક રીતે શુદ્ધ બને એ જ પ્રયાસ કરવામાં આવ્યો છે। સાથે જ જોડાયેલા વાલીઓને પણ અમે યોગ ટ્રેનર બનવા માટેની પ્રેરણા આપી છે કે જેથી આપણા દરેક ઘરોમાં એક યોગ શિક્ષક હોય અને દરેક માં પણ એક યોગ શિક્ષક બને એવી પ્રેરણા આપવામાં આવી છે। આ 15 દિવસમાં બાળકોને
યોગ આસન ધ્યાન પ્રાણાયામની સાથે સાથે જ જીવન જીવવાની તમામ શૈલીઓને આવરી લે એવી તાલીમ પણ આપવામાં આવી છે અને કૌશલ્યનો વિકાસ થાય તમામ તજજ્ઞો દ્વારા એવી તાલીમ આપવામાં આવી છે. તો ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને નવસારી જિલ્લામાં એક ખૂબ મોટી યોગ શિબિરનું આયોજન પણ થઈ રહ્યું છે, જેમાં તમામ નાગરિકોને જોડાવા માટે આવાહન કરું છું. ઓમ અસ્તુ. હું યોગ ટ્રેનર હેમી નીતિન જોશી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ થકી જોડાયેલી છું. મને બાળકો સાથે સમર કેમ્પમાં મારો પહેલો અનુભવ રહ્યો છે. મને એમની સાથે કામ કરવાની ખૂબ જ મજા આવી. બાળકોને સાચવવાના, બાળકોને મારું બાળક તો મોટું થઈ ગયું છે, પણ મારે પાછું નવેસરથી બાળકોની સાથે 15 દિવસ મેં કાઢ્યા. મને ખૂબ મજા આવી અને હું ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો આભાર માનું છું કે તેઓ દર વખતે આ સમર કેમ્પ યોજે છે અને બાળકોને અમને અમારા જેવા ટ્રેનરોને બાળકોને પ્રશિક્ષિત કરવાનો મોકો આપે છે. નમસ્તે. સૌપ્રથમ તો ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો ખૂબ ખૂબ આભાર કે એમણે અમને આ મોકો આપ્યો. આમ તો આપણે ઘરે આપણા બાળકો સાથે હોઈએ છીએ, એમની સાથે બધી એક્ટિવિટી કરતા જ હોઈએ છીએ, પણ અહીંયા બધા બાળકોની સાથે નવું એ લોકોને પણ જાણવા મળ્યું અને અમને પણ જાણવા મળ્યું. એ લોકોને કરવામાં મજા આવી અને અમને કરાવવામાં મજા આવી. એમની સાથે અમે પણ ઘણું બધું શીખ્યા છે. આજે બધા બાળકો બહુ જ ખુશ છે અને એમને ખુશ જોઈને અમે પણ ઘણા ખુશ છીએ. અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડને એ પણ કહેવા માગું છું કે આ રીતે જે કાર્યક્રમ થાય છે એવા દર વર્ષે થાય. અમે જોડાયા છે, અમારી સાથે બીજા પણ જોડાય અને આ પ્રોગ્રામ ઘણો આગળ જાય એવી અમારી ઈચ્છા છે. આની અંદર અમને ખૂબ જ મજા આવી છે. વેકેશનનો ટાઈમ હતો, બધું ફરવા જવાનું બધું સાઈડ પર મૂકી દીધું અને આ એન્જોય કર્યું છે. કેમ્પમાં છોકરાઓએ પણ પોતાની એક્ટિવિટી ને બધા પ્લાનિંગ છોડીને કેમ્પમાં ભાગ લીધો છે. અમે પણ ભાગ લીધો છે. એટલે અમે બધા જ આમ એક હવે આજે એવું લાગે છે કે આજે બધા જતા રહેશે તો અમે ખાલી થઈ જશું. એવું લાગે છે કે હવે કાલથી કેમ્પમાં આવવા માટે નથી. બાળકો પોતપોતાના ઘરે, અમે પોતપોતાના ઘરે. એટલે અમને આ કેમ્પમાં ખૂબ જ મજા આવી છે અને હવે આગળ પણ આ કેમ્પમાં કામ કરવા તત્પર છીએ અને આશા રાખીશું કે આગળ પણ અમને આવા મોકા મળે.